વલસાડની ઔરંગા નદી અત્યારે ભયજનક સપાટી પર જોવા મળી રહી છે। નવા નીરની આવક ઔરંગા નદીમાં જોવા મળી છે, ત્યારે વલસાડમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બરુડિયાવાડા કાશ્મીરનગરમાં પાણી ભરાયા છે, તો ઔરંગામાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વહીવટી તંત્ર અત્યારે સતર્ક બની ગયું છે। સ્થાનિકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાની નદીઓ ગાંડીતુર થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે, એટલે કે બરુડિયાવાડ છે, કાશ્મીરાનગર છે, તેની અંદર ઔરંગા નદીએ પોતાની સપાટી વટાવતાની સાથે જ અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તમામ સહિત મામલતદાર સહિત વલસાડ શહેર પોલીસ ટીમની સહિત એ તમામ લોકોને હાલ અહીં ઘર ખાલી કરવામાં આવી રહ્યા છે અને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો જે પ્રમાણે અહીં જે નીચાણવાળા વિસ્તાર છે, મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તાર ઉપર હાલ જે પાણીનો સ્થળ છે તે વધતો જતો હોવાના કારણે હાલ સલામતીના ભાગરૂપે વલસાડ નગરપાલિકા સહિતની જે તંત્રની ટીમ છે અહીં લોકોને શેલ્ટર હોમમાં લઈ જવા માટે હાલ સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે નગરપાલિકાના અધિકારીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। રમણભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ? પાણી સતત વધતું અને વરસાદ ચાલુ હોવાથી કાશ્મીરનગરમાં જે વધારે પાણી હોવાથી બધાને શિફ્ટ કરવાનું કામ ચાલુ છે, જેના માટે રામલાલ હોલ અને ગુજરાતી સ્કૂલ રાખવામાં બધી તૈયારીઓ રાખવામાં આવી છે। ત્યાં અમારો સ્ટાફ હાજર છે। હાલ કયા પ્રકારની સ્થિતિ છે નદીમાં? નદીમાં પાણી વધી રહ્યું છે। હાલમાં 7 સ્ટેપ પાણી છે, વધારે કહેવાય 8-10 સ્ટેપ પછી પાણી વલસાડ શહેરમાં આવી શકે છે, 10 સ્ટેપ પછી। તો વલસાડની અંદર હાલ જે ઔરંગા નદીએ પોતાની સપાટી વટાવતાની સાથે જે વહીવટી તંત્ર છે તે સતર્ક બન્યું છે। સાથે સાથે જે અહીંના લોકો છે તેમને બાજુમાં આવેલ મંદિરની અંદર હાલ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।